મધ્ય ગુજરાતમાં આવેલી આણંદ લોકસભા બેઠકની જી હા આણંદ લોકસભા બેઠક આ વખતે ખૂબ જ મહત્વની બની રહેવાની છે અહીંયા ચૂંટણી કારણ કે હાલ ભાજપમાં ઉમેદવારોને લઈને મંથન ચાલી રહ્યું છે। કોંગ્રેસ અહીંથી પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકીને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી ચૂકી છે। એવામાં ભાજપ તમામ પાસાઓ પર હવે મગજ કસી રહી છે। આણંદ લોકસભા બેઠક એક રીતે કોંગ્રેસનો ગઢ। કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ આ વખતે અહીં સાતમા આસમાને છે કારણ કે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અહીંથી કોંગ્રેસના ઉમેદવાર છે। ભરતસિંહ સોલંકી અહીંથી 2004 અને 2009માં સતત 2 વખત સાંસદ પદે ચૂંટાયા। તેમના નાના ઈશ્વરસિંહ ચાવડા પણ અગાઉ 5 વખત અહીંથી સાંસદ રહ્યા। સંગઠનની સાથે સાથે ભરતસિંહ મંત્રી તરીકેનો અનુભવ પણ ધરાવે છે। પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહની શાખનો પણ તેઓને લાભ મળતો રહ્યો છે। ગઈ ચૂંટણીમાં હાર થઈ હતી, જો કે આ વખતે ભરતસિંહ વિશ્વાસ સાથે જીતનો દાવો કરી રહ્યા છે। ભૂતકાળમાં જે પ્રકારે આણંદની જનતા જનાર્દને મને આશીર્વાદ આપ્યા, 3 વાર વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો, 2 વાર લોકસભામાં જીતાડ્યો, લગભગ 80,000 જેટલા મતથી જીતાડ્યો હતો। આ વખતનું વાતાવરણ સ્વાભાવિક જ રીતે ખૂબ આશીર્વાદ સમૂહ છે, લોકોનો ખૂબ પ્રેમ છે, લાગણી છે, સહકાર છે, આશીર્વાદ છે અને જ્યાં જઈએ ત્યાં ખૂબ સારો આવકાર મળે છે। અને જે પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છેલ્લા 4.5-5 વર્ષમાં, એનાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને એટલા માટે ઈચ્છી રહી છે કે કોંગ્રેસ આવે। આણંદ લોકસભા મત વિસ્તારમાં આવતી 7માંથી આણંદ, બોરસદ, આંકલાવ, સોજિત્રા અને પેટલાદ એમ 5 બેઠક કોંગ્રેસના કબજામાં છે, તો ખંભાત અને ઉમરેઠ પર ભાજપની જીત થઈ હતી। લોકસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસની શાખ બચાવવાની જવાબદારી ભરતસિંહ સોલંકીના ખભા પર છે। મત વિસ્તારમાં હાલ સૌથી વધુ ચર્ચા ભાજપના સંભવિત ઉમેદવારના નામની ચાલી રહી છે। 2014માં શું હતી સ્થિતિ? ગઈ લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભાજપના દિલીપ પટેલ અને કોંગ્રેસના ભરતસિંહ સોલંકી વચ્ચે સીધી ટક્કર હતી, જેમાં દિલીપ પટેલને 4,90,829 મત, જ્યારે ભરતસિંહ સોલંકીને 4,27,403 મત મળ્યા અને દિલીપ પટેલનો 63,426 મતથી વિજય થયો। સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? સાંસદ દિલીપ પટેલ ફરીથી પોતાને ટિકિટ મળે તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે। ગઈ ચૂંટણીમાં ભરતસિંહ જેવા દિગ્ગજ નેતાને હાર આપવી તેઓનું સૌથી મોટું જમાપાસું છે, પરંતુ ગઈ વખતે અન્ય બેઠકો પર જે પ્રકારની મોદી લહેર હતી તે પ્રમાણમાં તેઓ લીડ મેળવવામાં સફળ નહોતા રહ્યા। પાટીદાર મતબેંક પર વર્ચસ્વ છે। મત વિસ્તારમાં ક્ષત્રિય મતદારોનું પણ પાટીદારો જેટલું જ વર્ચસ્વ છે। દિલીપ પટેલ પોતે મત વિસ્તારમાં અનેકવિધ કાર્યો કર્યાનો દાવો કરી રહ્યા છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠક પર જ સફળતા મળી। દિલીપ પટેલ ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છે, એક કામદાર છે। પાર્ટી કહે કે તમારે ટિકિટ નથી લેવાની અને તમારે પાર્ટીનું કામ કરવાનું છે તો કામ કરીશ, પાર્ટી કહે છે લડવાનું છે તો હું લડવાનો છું। ત્યાં પાર્ટીને જે નક્કી, પાર્ટી કહે છે કે તમારે, મેં હમણાં અગાઉ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની એવી એક સારી ટીમ છે, એક એવા સંસ્કાર છે કે ભારતીય જનતા પાર્ટીને પાર્ટી કઈ રીતના ચાલવું પડે। મત વિસ્તારમાં કુલ 16,50,000થી વધુ મતદારો છે, જેમાં 3 લાખ ક્ષત્રિય, 2.5 લાખ પાટીદાર, 50,000 ઠાકોર અને 1.25 લાખ મુસ્લિમ મતદારો છે। એવામાં ન માત્ર રાજકીય પરંતુ સામાજિક સમીકરણમાં બંધ બેસતો ઉમેદવાર ભાજપની પહેલી પસંદ બની રહેશે। દિલીપ પટેલ સિવાય ભાજપમાં જે ચહેરાઓ પર હાલ ચર્ચા ચાલી રહી છે તેમાં પૂર્વ સાંસદ દીપક પટેલ સૌથી મોખરે છે, જેઓ મત વિસ્તારમાં સાથીના નામથી ઓળખાય છે। 1999માં તેઓ આણંદ બેઠક પરથી ચૂંટાયા હતા। બાદમાં 2009માં ફરીથી ભાજપે તેઓને ભરતસિંહ સામે ટિકિટ આપી, પરંતુ તેમાં તેઓ હારી ગયા। પાર્ટી જેને ટિકિટ આપશે એને અનુસરીને અમે ચાલવાના છે। અમે સૌ સાથે જ છીએ, સાથે જ રહેવાના છીએ અને જેને ટિકિટ મળે એના માટે તન મન ધનથી અમે કૂદી પડવાના છે। આ લોકસભા, આણંદ લોકસભા અમે જીતાડવા માટે તનતોડ પ્રયત્ન કરવાના છે અને પાર્ટીને આણંદની આ લોકસભાની સીટ જીતાડી અને નરેન્દ્ર મોદીને અમે સુપ્રત કરવાના છીએ। શું માની રહ્યા છે પત્રકારો? એક રિપીટ સાંસદ છે
અને આ ભૂતકાળના કેન્દ્રીય મંત્રી અને ચાવડા સોલંકી પરિવારમાંથી આવતા, એટલે બે બળિયા બાથે વળગ્યા એવો જોરદાર જંગ ખેલાશે. કદાચ ગુજરાતમાં જે થોડી ઘણી સીટ છે એમાંનો એક આ જોવા જેવો જંગ હશે. જોરદાર લડાઈ થશે, કારણ કે ભરતસિંહ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ છે અને દિલીપ પટેલ એમના માટે બી જો અહીંથી જાય તો પછી ક્યાંય નથી, કારણ કે નીચે વિધાનસભા કોંગ્રેસ પાસે છે અને પછી કોઈ બંનેને પોતપોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટેની આ એક જંગ ખેલાશે. ભરતસિંહ સોલંકી 2014માં મોદી સાહેબનું વાવડ હતું, એને લીધે ભરતસિંહને હારનો સામનો કરવો પડ્યો છે. પણ ભરતસિંહને આ વખતે ક્યાંય કોઈ તકલીફ પડે એવું લાગતું નથી, કારણ કે વિધાનસભાઓમાં આ કોંગ્રેસનું પ્રભુત્વ છે અને ઘણી મોટી લીડથી જીતેલી છે. અને જે વાત કરીએ તો ઉમરેઠ અને ખંભાત બે વિધાનસભા જે ભાજપે આંચકી છે તે પણ નજીવા બહુમતીથી આંચકી છે, નજીવા માર્જિનથી જાય છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં એક ગણના પાત્ર સીટ હોય તો જે પાટીદારને મળે છે તે આણંદ છે, એટલે આણંદને એ પાટીદારને જ આપે છે ભાજપ. આ વખતે એક ક્ષત્રિયને આપી શકે, કારણ કે ક્ષત્રિયોનું પ્રભુત્વ આણંદ લોકસભામાં વધારે છે.